જેઠ વદ એકાદશીના પાવન અવસરે ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા તથા મહેતા પરિવારે યાત્રાધામ કરનાળી સ્થિત શ્રી કુબેર ભંડારી મંદિર ખાતે પહોંચી ભગવાનના દર્શન, પૂજન, અભિષેક અને આરતી કરી ધન્યતા અનુભવી હતી. દર એકાદશીના રોજ કરનાળી કુબેર ભંડારી ખાતે દર્શન અર્ચન કરવાની પરંપરાને જાળવી રાખતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ પ્રસંગે ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ શ્રીમતી મીનાબેન મહેતા સાથે ઉપસ્થિત રહ્યા હતા. મંદિરમાં વિધિવત પૂજા અર્ચના બાદ ભગવાન શ્રી કુબેર ભંડારીના ચરણોમાં રાજ્યની સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વ ભક્તજનોના કલ્યાણ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ પણ દર્શનનો લાભ લઈ આધ્યાત્મિક વાતાવરણમાં ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન અને સહકાર વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને એક પત્ર લખ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે મારા મત વિસ્તાર સાવલી, ડેસર તાલુકાના અને આણંદ જિલ્લાની સરહદને અડીને આવેલા નવા શિયોરા, જૂના શિયોરા, પીપળિયા અને રાયપુરા સહિતના અન્ય ગામોના 400થી વધુ પશુપાલકો વર્ષોથી પશુપાલન અને દૂધ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ પૈકી અનેક પશુપાલકો ભૌગોલિક નજીકતા અને આર્થિક રીતે વધુ પોષણક્ષમ વળતર મળતું હોવાના કારણે વર્ષોથી આણંદ જિલ્લાના રાણિયા ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી તેમજ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સાથે સંકળાયેલી અન્ય દૂધ મંડળીઓમાં દૂધ ભરતા આવ્યા છે. તાજેતરમાં રાણિયા દૂધ મંડળીમાં સાવલી તાલુકાના પશુપાલકોનું દૂધ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ નિર્ણયના કારણે નવા શિયોરા, જૂના શિયોરા, પીપળિયા અને રાયપુરા સહિતના ગામોના 400થી વધુ પશુપાલકોએ મને રજૂઆત કરી છે. આ નિર્ણયના કારણે પશુપાલકોની રોજગારી અને આજીવિકા ઉપર ગંભીર અસર થવાની ભીતિ ઊભી થઈ છે અને સમગ્ર તાલુકા સ્તરે આ પ્રશ્નને લઈને ભારે અસંતોષ તથા વિવાદ સર્જાયો છે. આ બાબતે પશુપાલકોની સ્પષ્ટ રજૂઆત એવી છે કે તેમને બરોડા ડેરીમાં દૂધ ભરવાનો કોઈ વિરોધ નથી. હકીકતમાં જો વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ એટલે કે બરોડા ડેરી દ્વારા આણંદ અમૂલની સમકક્ષ દૂધના પોષણક્ષમ ભાવ, ફેટ અને એસએનએફ આધારિત યોગ્ય ચૂકવણી, ભાવફેર, બોનસ, ગુણવત્તાયુક્ત પશુદાન અને અન્ય પ્રોત્સાહક લાભો આપવામાં આવે તો પશુપાલકો બરોડા ડેરીમાં દૂધ ભરવા સંપૂર્ણપણે તૈયાર છે. પરંતુ પશુપાલકોની રજૂઆત મુજબ હાલમાં બરોડા ડેરીની સરખામણીએ આણંદ જિલ્લાના દૂધ સંઘમાં દૂધના વધુ સારા ભાવ, ફેટ અને એસએનએફ પ્રમાણે વધુ પોષણક્ષમ વળતર, વધુ ભાવફેર અને બોનસ તેમજ સારી ગુણવત્તાનું પશુદાન અને અન્ય લાભો મળે છે. પરિણામે પશુપાલકો પોતાના વ્યવસાયને આર્થિક રીતે ટકાવી રાખવા માટે ત્યાં દૂધ ભરવા પ્રેરાય છે. હાલમાં પશુ ખરીદી, પશુદાન, લીલો અને સૂકો ઘાસચારો, મજૂરી, પશુ સારવાર, દવાઓ અને અન્ય ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જો પશુપાલકોને તેના દૂધનો પોષણક્ષમ ભાવ અને યોગ્ય આર્થિક વળતર ન મળે તો માત્ર જિલ્લાની સરહદના આધારે તેને ઓછા વળતરે દૂધ વેચવા માટે મજબૂર કરવું વ્યવહારુ કે ન્યાયસંગત જણાતું નથી. પશુપાલકોની માંગ ખૂબ જ સ્પષ્ટ છે કે જો બરોડા ડેરી આનંદ અમૂલની સમકક્ષ ભાવફેર, બોનસ, ગુણવત્તાયુક્ત પશુદાન અને અન્ય લાભો આપે તો તેઓ બરોડા ડેરીમાં દૂધ ભરવા તૈયાર છે. પરંતુ જો આવા સમકક્ષ પોષણક્ષમ ભાવ અને લાભો આપવામાં ન આવે તો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા અને પશુપાલનનો વ્યવસાય ટકાવી રાખવા માટે જ્યાં યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળે ત્યાં દૂધ ભરવું તેમની આર્થિક મજબૂરી બને છે. આ કોઈ શોખ, મનસ્વી નિર્ણય કે કોઈ સંસ્થા પ્રત્યેનો વિરોધ નથી, પરંતુ પોતાની રોજીરોટી અને વ્યવસાય બચાવવાનો પ્રશ્ન છે. એક તરફ પશુપાલકોને આણંદ જિલ્લાના દૂધ સંઘમાં દૂધ ભરવા અટકાવવામાં આવે અને બીજી તરફ પોતાના જિલ્લાના દૂધ સંઘમાં તેમને સમકક્ષ ભાવ અને લાભો પણ ન મળે તો પશુપાલકો માટે ગંભીર આર્થિક મુશ્કેલી સર્જાય છે. પશુપાલક પોતાના પશુઓનું દૂધ રોકી શકતો નથી અને દૂધ નાશવંત પેદાશ હોવાથી તેને રોજિંદુ વેચાણ અનિવાર્ય છે. તેથી આવા નિર્ણય લેતી વખતે પશુપાલકોની રોજીરોટી અને તેમના પરિવારની આજીવિકાને પ્રથમ પ્રાધાન્ય આપવું જરૂરી છે. વધુમાં જો વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘને દૂધની અછતના કારણે બહારથી દૂધ ખરીદવાની જરૂર પડતી હોય તો સ્થાનિક પશુપાલકોને આણંદ અમૂલની સમકક્ષ પોષણક્ષમ ભાવ અને લાભો આપીને બરોડા ડેરી સાથે જોડાવા એ વધુ વ્યવહારુ, ન્યાયસંગત અને લાંબા ગાળાનો ઉકેલ બની શકે છે. આથી તેઓએ ભારપૂર્વક વિનંતી કરી છે કે પશુપાલકોની રોજીરોટી સાથે સીધો સંકળાયેલો આ ગંભીર પ્રશ્ન ધ્યાનમાં લઈ
તાત્કાલિક હસ્તક્ષેપ કરી અને નીચે મુજબ યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવે. બરોડા ડેરી દ્વારા સાવલી તાલુકા સહિત વડોદરા જિલ્લાના પશુપાલકોને આણંદ અમૂલની સમકક્ષ દૂધના ભાવ, ફેટ અને એસએનએફ આધારિત ચૂકવણી, ભાવફેર, બોનસ, ગુણવત્તાયુક્ત પશુદાન તથા અન્ય લાભો આપવામાં આવે. જો બરોડા ડેરી દ્વારા આણંદ અમૂલની સમકક્ષ ભાવ અને લાભો આપવાનું તાત્કાલિક શક્ય ન હોય તો નવા શિહોરા, જૂના શિહોરા, પીપળિયા, રાયપુરા સહિતના આણંદ જિલ્લાની સરહદને અડીને આવેલા ગામોના પશુપાલકોને તેમની પસંદગી મુજબ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સાથે સંકળાયેલી દૂધ મંડળીઓમાં દૂધ ભરવાની છૂટ આપવામાં આવે. રાણિયા દૂધ મંડળીમાં સર્જાયેલી હાલની પરિસ્થિતિના કારણે 400થી વધુ પશુપાલકોની રોજગારી અને આજીવિકા ઉપર કોઈ વિપરીત અસર ન પડે તે માટે તાત્કાલિક વચગાળાની વ્યવસ્થા કરવામાં આવે. બરોડા ડેરી, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ, સહકાર વિભાગ, પશુપાલન વિભાગ તથા અસરગ્રસ્ત પશુપાલકોના પ્રતિનિધિઓની સંયુક્ત બેઠક બોલાવી આ પ્રશ્નનો કાયમી અને ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે. કોઈપણ પશુપાલકને વહીવટી કે પ્રાદેશિક નિર્ણયના કારણે અચાનક દૂધ વેચાણથી વંચિત ન રહેવું પડે તે માટે સ્પષ્ટ અને વ્યવહારુ નીતિ ઘડવામાં આવે. પશુપાલકોની માંગ બરોડા ડેરીનો વિરોધ કરવાની નથી. જો બરોડા ડેરી આણંદ અમૂલની સમકક્ષ પોષણક્ષમ ભાવ, ભાવફેર, બોનસ અને અન્ય લાભો આપે તો પશુપાલકોને બરોડા ડેરીમાં દૂધ ભરવામાં કોઈ વાંધો નથી. પરંતુ સમકક્ષ વળતર આપ્યા વગર અન્યત્ર દૂધ ભરતા રોકવામાં આવે તો તે પશુપાલકોની રોજીરોટી અને વ્યવસાય ઉપર ગંભીર અસર કરે છે. આ પ્રશ્ન સેંકડો પશુપાલક પરિવારોની રોજગારી, આજીવિકા અને આર્થિક ભવિષ્ય સાથે સીધો સંકળાયેલો હોવાથી પશુપાલકોના હિતમાં ઘટતું કરી તાત્કાલિક નિર્ણય લેવા અંગે તેઓ દ્વારા ભલામણ કરી છે. આજે અમારા આદરણીય સહકાર અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબને મેં પત્ર લખ્યો છે અને છેલ્લા 2-4 દિવસથી આપ જાણો પણ છો કે ભાઈ અમારા દેસર તાલુકાના દેસર ઝોનના ખેડૂતો શિહોરા, નવા, જૂના, પીપળિયા, ગોરસન, અજબપુરા, મીઠાપુરા, રાયપુરા આ બધા ખેડૂતો જ્યારે રાણિયામાં ભરતા હતા છેલ્લા કેટલાય વર્ષોથી એમને દૂધનો ભાવ ત્યાં આગળ સારો મળતો હતો. એમને બોનસથી મારીને બધી જ વસ્તુમાં એમને પોતાને સંતોષકારક ત્યાં આગળ પરિણામ મળતું હતું અને કેટલાય ટાઈમથી ભરતા હતા. મને પણ ખબર છે કે ભાઈ એક સંઘનો બીજા સંઘનો દૂધ ના લેવાનો પરિપત્ર ફેડરેશનનો છે. પણ મારું બરોડા ડેરીને અને માન્ય મંત્રીશ્રીને આજે રજૂઆત પત્ર દ્વારા એક જ છે કે બરોડા ડેરીને આ એમડીને પણ મેં લખ્યું છે, અમૂલ ડેરીના એમડીને પણ લખ્યો છે પત્ર અને જીતુભાઈ વાઘાણીને પણ આખી વિગતવાર વિસ્તૃત માહિતી આપી છે કે ભાઈ જો રાણિયા સુધીના લોકોને દૂધ ભરવા જવું પડે છે તો રાણિયા સુધીના 8-10 કિલોમીટર આ લોકોને કોઈ એવો શોખ થતો નથી કે બીજા સંઘમાં દૂધ ભરે. બરોડા ડેરી મજબૂત થવી જોઈએ, બરોડા ડેરીમાં જ દૂધ ભરાવવું જોઈએ અને દરેક મંડળી મજબૂત થાય, સંઘ મજબૂત થાય એવી ઈચ્છા અમારી અને પશુપાલકોની પણ છે. પશુપાલકને એનો ભાવ મળતો હોય તો એને દૂર જવાની કોઈ જરૂર નથી, ગામની મંડળીમાં જ દૂધ ભરે છે. પણ આ ભાવ નથી મળતો એટલે ત્યાં જવું પડે છે તો પોષણક્ષમ ભાવ મળે અને બરોડા ડેરીના જ આવતા દરેક ઝોનના પશુપાલકોને એમની પોતાની મંડળીમાં સારું બોનસ મળે, પોષણક્ષમ ભાવ મળે, ભાવફેરની મોટી સારી રકમ મળે. આ બધું જ મળે તો હું માનું છું ત્યાં સુધીને બીજે નહીં જાય. તો મારા પત્ર દ્વારા એવી વાત છે કે ભાઈ બરોડા ડેરીને સાથે સંકલન કરીને ગવર્નમેન્ટની સાથે મિટિંગ કરીને તો વ્યવસ્થિત ભાવ મળે અને જ્યાં સુધી ભાવ ના મળે ત્યાં સુધીને અન્ય સંઘમાં દૂધ જે અત્યારે ભરાય છે એ ભરવાનું ચાલુ રહે, જેનાથી પશુપાલકોને ખોટ ના જાય. કારણ કે એમને ખૂબ મહેનત કરી અને આ પશુપાલનનો વ્યવસાય કરવો પડતો હોય છે. આ જ રજૂઆત મારી મંત્રીશ્રીને છે અને તમામ એમડીને છે. દેસર તાલુકાના ખેડૂતોનો આક્ષેપ છે કે એમડી રોક્યા છે. એટલે આમાં એવું છે કે બરોડા ડેરીના એમડીના પત્ર દ્વારા કે ભાઈ અન્ય જિલ્લાના સંઘનું દૂધ અમારા સંઘનું દૂધ તમારે લેવું નહીં. એટલે એ એમડી સાથે પણ વાત થઈ કે ભાઈ તમે જ તમારો ભાવ આપો તો બીજે ના જવું પડે. અને બરોડા ડેરી આપણી ડેરી છે. બરોડા ડેરી ખૂબ મજબૂત જ હોવી જોઈએ અને બધી રીતે અમે બરોડા ડેરીની સાથે છે. પણ જ્યારે પશુપાલકોની વાત આવે અને પશુપાલકોને જ્યારે ભાવ ના મળતો હોય તો જ એમને બીજે ભરવા જવું પડતું હોય છે. પોતાની જ મંડળીમાં પોતાના સંઘમાં જો સારો ભાવ મળે, સારું બોનસ મળે તો હું નથી માનતો કે બીજે ભરવા જાય. મારી પશુપાલકોની સાથે પણ વાત થઈ, એમને પણ કોઈ જોડે વિરોધ નથી, કોઈ પણ વાત નથી. આ તો સારો ભાવ મળે છે એટલે રાણિયા ભરવા જવું પડે છે. નહીં તો કોઈ પણ પ્રકારની રાજકીય ગતિવિધિ નથી.
આ પશુપાલન ના વ્યવસાયને આજે પણ આપણે ખરેખર જો ડેરીની અંદર દૂધની ઘટ પડે છે તો એ દૂધ કઈ રીતે વધે અને પશુપાલનના વ્યવસાયમાં લોકો વધારે ને વધારે કઈ રીતે જોડાય એ પણ આપણા બધાનું જ કામ છે. એટલે ડેરીના સત્તાધીશોને મારી ખાસ વિનંતી છે કે હજુ પણ ખૂબ ગંભીરતાથી લઈ અને પશુપાલકોને યોગ્ય ભાવ મળે, યોગ્ય બોનસ મળે અને જ્યારે ભાવફીની રકમ પણ હોય તો સારામાં સારી મળે એવું આપણે કંઈક બધાએ ભેગા થઈને કરવું જોઈએ. વડોદરાની માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી બેઠક ઉપર ભાજપે વરિષ્ઠ કાર્યકર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ ગોવિંદભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવારી જાહેર થતાં જ તેમના સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. માજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ ગોવિંદભાઈ પટેલને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. સતીશ પટેલ હાલમાં ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય છે. તેઓ વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન, છાણી નાગરિક સહકારી બેંકના ચેરમેન તેમજ ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશનના ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. તેઓ વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા હોવાથી સંગઠનમાં લાંબા સમયથી સક્રિય અને અનુભવી નેતા તરીકે ઓળખાય છે. માજલપુર બેઠક માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં કુલ 104 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. અનેક નામોની ચર્ચા વચ્ચે અંતે પક્ષે સતીશ પટેલ ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉમેદવાર જાહેર થયા બાદ સતીશ પટેલે પક્ષનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 32 વર્ષથી ભાજપના કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. પક્ષે અગાઉ પણ અનેક જવાબદારીઓ સોંપી હતી અને હવે વિધાનસભાની ચૂંટણી લડવાની તક છે. તેમણે કહ્યું હતું કે સામાન્ય કાર્યકરને આટલી મોટી જવાબદારી સોંપવી એ ભાજપની કાર્યકર પ્રધાન પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે અને તેઓ સંપૂર્ણ નિષ્ઠા સાથે જવાબદારી નિભાવશે. ઉમેદવારી જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોએ સતીશ પટેલને પુષ્પગુચ્છ આપી અભિનંદન સાથે સ્વાગત કર્યું હતું. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 14મી જુલાઈએ ઉમેદવારી પત્રો ચકાસણી થશે, જ્યારે 16મી જુલાઈએ ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે અને ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થશે. માજલપુર બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. યોગેશ પટેલના નિધન બાદ યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીને લઈને શહેરનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. ભાજપે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને જાહેર કરવાની તૈયારીમાં છે. આગામી દિવસોમાં માજલપુરમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ધમસિયા ગામ નજીક હાઈવેની બાજુમાં માંદા દીપડી તેના 2 બચ્ચા સાથે જોવા મળતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. દીપડો રહેણાંક વિસ્તારની નજીક દેખાતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ નસવાડી તાલુકાના ધમસિયા ગામ પાસે રસ્તાની બાજુમાં એક માંદા દીપડો તેના 2 બચ્ચા સાથે જોવા મળ્યો હતો. નસવાડી તાલુકા પંચાયતના એક કર્મચારીના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. દીપડો હાઈવે અને રહેણાંક વિસ્તારની નજીક દેખાતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોએ લોકોને ખાસ કરીને રાત્રિના સમયે સાવચેત રહેવા તેમજ એકલા બહાર ન નીકળવા અપીલ કરી છે. સાથે જ વન વિભાગ તાત્કાલિક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી જરૂરી કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠી છે. હાલ આ વિડીયો વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ હવે સફાઈ અભિયાન યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. પૂરનું પાણી ઉતરતા શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી ફેલાઈ હોવાથી મદદરૂપ થવા વડોદરા મહાનગરપાલિકાએ 200 જેટલા સફાઈ કર્મચારીઓની ટીમ સુરત મોકલી છે. છેલ્લા 2 દિવસ દરમિયાન સુરતમાં પડેલા અતિ ભારે વરસાદ અને પૂરના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘરો, દુકાનો અને રસ્તાઓમાં પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું હતું. હવે વરસાદ બંધ થતાં અને પાણી ઉતરતા અનેક વિસ્તારોમાં કાદવ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાંથી અંદાજે 200 જેટલા સફાઈ કર્મચારીઓની ટીમ તૈયાર કરવામાં આવી છે. 4 લક્ઝરી બસ મારફતે આ ટીમ સુરત માટે રવાના થઈ હતી. સફાઈ કામગીરીનું સંકલન કરવા વિવિધ વોર્ડના અધિકારીઓ પણ કર્મચારીઓ સાથે જોડાયા છે. રવાના થતાં પહેલાં સફાઈ કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમે વડોદરાને સ્વચ્છ રાખવાનું કામ કરીએ છીએ. હવે સુરતને પણ સ્વચ્છ બનાવીને જ પરત ફરીશું. સુરતમાં પૂર બાદ સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવૃત્ત બને
અને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ ટીમ આગામી દિવસોમાં સફાઈ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવશે. અમે વડોદરા બીએમસી કોર્પોરેશન દ્વારા જઈ રહ્યા છે. એ અમારે ત્યાં આગળ કામગીરી કરવાની છે એટલે અમારે બનતી કોશિશમાં અમારથી જેટલું ચોખ્ખું થશે એટલું કરીશું. લમસમ હવે 200-250 જણ છે. ગંદકી તો બહુ થઈ ગઈ છે વડોદરામાં. તો કરો છો સફાઈ તો કઈ રીતના કરશો સાહેબ? જે રીતના અમે અહીંયા કામગીરી કરીએ છીએ એવું જ ત્યાં આગળ કરીશ. શું નામ તમારું? રાહુલ સોલંકી. દેખાય છે 4 બસો છે બરાબર. અમને કોર્પોરેશન મ્યુનિસિપાલિટી તરફથી મોકલે છે સુરત કામગીરી કરવા મોકલે છે બરાબર. કામગીરી અમે તઈ કરવાના છે. બીજી વસ્તુ જેટલું થાય અમારે કામગીરી અમે સાફ સફાઈ કરવા એ કરીએ છીએ. બરોડામાં જેટલું ચોખ્ખું રાખે એવું તે રાખવાનું. કઈ રીતના આમ જોવા જાય કઈ રીતના કરશો? ગંદકી બહુ થઈ ગઈ છે. હા, બધું જ ક્લિયર કરવાનું કામ. મોકલાય આની માટે કામગીરી કરવા માટે સુરત કામ. ક્લીન કરશો? હા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે સ્થાનિકોને આરોગ્યને લઈને પણ ચિંતિત બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક ડ્રેનેજ લાઇન છેલ્લા 10 દિવસથી વધુ સમયથી સતત ઉભરાઈ રહી છે. ગટરના પાણી રોડ રસ્તા ઉપર વહેતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધના કારણે આસપાસના રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં પણ હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ ઉપર પહોંચ્યો નથી. ખાસ કરીને પૂર્વ કાઉન્સિલર મનીષભાઈ વાઘ, વર્તમાન કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ બાપુ તેમજ શહેરના મેયરનું રહેઠાણ પણ નજીકમાં જ હોવા છતાં સમસ્યાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી, જેને લઈને લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે. સામાજિક કાર્યકર પંકજ દરવે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેયરના પોતાના વોર્ડમાં અને તેમના રહેઠાણથી અંદાજે 300થી 400 મીટરના અંતરે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકો દુર્ગંધ અને ગંદકીથી કંટાળી ગયા છે. આવી સ્થિતિમાં ચેપી રોગો ફાટી નીકળવાની પણ ભીતિ છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ધ્યાન આપી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. સ્થાનિકોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ડ્રેનેજ લાઇનની મરામત કરાવી ગટરના પાણીનો નિકાલ કરે, જેથી વિસ્તારમાં રહેતા લોકોને ગંદકી અને દુર્ગંધમાંથી રાહત મળી શકે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક છેલ્લા 10 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાતી હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગટરના પાણી રોડ ઉપર ફરી વળતા દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે સ્થાનિકોને આરોગ્યને લઈને પણ ચિંતિત બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક ડ્રેનેજ લાઇન છેલ્લા 10 દિવસથી વધુ સમયથી સતત ઉભરાઈ રહી છે. ગટરના પાણી રોડ રસ્તા ઉપર વહેતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દુર્ગંધના કારણે આસપાસના રહીશોનું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં પણ હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ ઉપર પહોંચ્યો નથી. ખાસ કરીને પૂર્વ કાઉન્સિલર મનીષભાઈ વાઘ, વર્તમાન કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ બાપુ તેમજ શહેરના મેયરનું રહેઠાણ પણ નજીકમાં જ હોવા છતાં સમસ્યાનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી, જેને લઈને લોકોમાં અસંતોષ વ્યાપ્યો છે. સામાજિક કાર્યકર પંકજ દરવે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેયરના પોતાના વોર્ડમાં અને તેમના રહેઠાણથી અંદાજે 300થી 400 મીટરના અંતરે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાઈ રહી છે. સ્થાનિકો દુર્ગંધ અને ગંદકીથી કંટાળી ગયા છે. આવી સ્થિતિમાં ચેપી રોગો ફાટી નીકળવાની પણ ભીતિ છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક ધ્યાન આપી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવું જોઈએ. સ્થાનિકોએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તાત્કાલિક ડ્રેનેજ લાઇનની મરામત કરાવી ગટરના પાણીનો નિકાલ કરે, જેથી વિસ્તારમાં રહેતા લોકોને ગંદકી અને દુર્ગંધમાંથી રાહત મળી શકે. જે પ્રકારે મેયરના વોર્ડની અંદર અને મેયરનું જે રહેઠાણ છે એનાથી 300-400 મીટર દૂર છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાઈ રહી છે અને ત્યાંના લોકો આ ગટરના વાસથી કંટાળી ગયા છે. આખા રોડ રસ્તા પર જે પ્રકારે ગટરના પાણીનું સામ્રાજ્ય થઈ ગયું છે. વડોદરા શહેર છેલ્લા કેટલાય સમયથી આ જે વિસ્તાર છે વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણી, ડ્રેનેજ અને વરસાદી ગટરોની સમસ્યાથી પીડિત છે. મેયર જ્યારે મેયર બન્યા જે વિસ્તારમાંથી ત્યારે વિસ્તારના નાગરિકોને એવું હતું કે ભાઈ મેયર આ વિસ્તારના છે એટલે આપણી સમસ્યાઓનું નિવારણ આવી જશે.
મેયરશ્રીએ આના પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપવું જોઈએ. મેયર પાસેથી અપેક્ષાઓ ઘણી બધી છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીએ પણ ધ્યાન આપવું જોઈએ. આ વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે. વરસાદી ગટરો કે ડ્રેનેજની ગટરો જે પ્રકારે ઉભરાઈ રહી છે એના કારણે જાહેર સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે અને ચોમાસાના દિવસમાં આ પ્રકારના ગટરો ઉભરાવાના કારણે લોકોને પારાવાર હેરાનગતિનો એ બનવું પડે. વડોદરા શહેરમાં વિકાસના કામોમાં ગુણવત્તા અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. શહેરના રસ્તાઓ બાદ હવે બાગ બગીચાઓ પણ ભ્રષ્ટાચાર અને નબળી કામગીરીના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગોત્રી ગાર્ડનના વોકિંગ ટ્રેકનો એક ભાગ અચાનક ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સવાર સાંજ હજારો લોકો વોક માટે આવતા આ ગાર્ડનમાં સર્જાયેલી ઘટનાએ લોકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરોમાં કરોડો રૂપિયાના વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ અધિકારીઓ, સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી તથા ગુણવત્તાવિહીન કામગીરીના કારણે અનેક જગ્યાએ કામો ટકાઉ સાબિત થઈ રહ્યા છે. શહેરના રસ્તા ઉપર તો વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ બાદ હવે ગાર્ડનના વોકિંગ ટ્રેક પણ ધસી પડવા લાગ્યા છે. શહેરના ગોત્રી ગાર્ડનમાં પેવર બ્લોકથી બનાવવામાં આવેલા વોકિંગ ટ્રેકનો એક ભાગ અચાનક ધસી પડતા લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. આ સ્થળે દરરોજ મોટી સંખ્યામાં વડીલો, મહિલાઓ, યુવાનો અને બાળકો વોકિંગ તથા કસરત માટે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તાત્કાલિક સમારકામની માંગ ઉઠી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસના કામોમાં ગુણવત્તાનો સંપૂર્ણ અભાવ છે અને માત્ર કાગળ ઉપર જ કામ પૂર્ણ બતાવવામાં આવે છે. થોડા સમયમાં ટ્રેક ધસી પડવો એ નબળી કામગીરીનો પુરાવો હોવાનું લોકો કહી રહ્યા છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ જોવા મળતા હવે વિકાસના કામોની ગુણવત્તા ઉપર ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટ્યા પડ્યા હતા અને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી. લોકોનું કહેવું છે કે જો સમયસર સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત પણ સર્જાઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા તંત્ર માત્ર ખાડો પૂરવાની ઔપચારિકતા કરશે કે પછી સમગ્ર કામની ગુણવત્તાની તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરશે. કારણ કે વિકાસના નામે થતો ખર્ચ ત્યારે જ અર્થપૂર્ણ ગણાય જ્યારે તે કામ લાંબા સમય સુધી ટકાઉ અને નાગરિકો માટે સુરક્ષિત સાબિત થઈ શકે. વાઘોડિયાની ગુતાલ એમપી વસાહતમાં વર્ષોથી પાકા રોડના અભાવે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસામાં સમગ્ર વિસ્તાર કાદવ અને કીચડથી ભરાઈ જતો હોય છે, જેના કારણે રોજિંદા અવરજવર પણ મુશ્કેલરૂપ બની જતી હોય છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની ગુતાલ એમપી વસાહતમાં વિકાસના દાવાઓ વચ્ચે હકીકત કંઈ અલગ જ જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના વિકાસના બજેટ છતાં આજે પણ વસાહતના રહેવાસીઓ પાયાની સુવિધાઓથી વંચિત બન્યા છે. રોડના અભાવે લોકો કાદવ કીચડમાંથી પ્રસાર થવા મજબૂર બન્યા છે. તાજેતરમાં કાદવ કીચડ વચ્ચે અંતિમ યાત્રા લઈ જતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત નર્મદા નિગમ અને વસવાટ વિભાગમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે કરોડો રૂપિયાના વિકાસના દાવા માત્ર કાગળ ઉપર જ સીમિત રહ્યા છે, જ્યારે મૂળભૂત સુવિધા તરીકેના રોડ પણ ઉપલબ્ધ નથી. વસાહતના રહીશોએ તાત્કાલિક પાકા રોડનું નિર્માણ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે વાયરલ થયેલા આ વિડીયો બાદ નર્મદા નિગમ અને સંબંધિત વિભાગ જાગશે કે પછી સ્થાનિકોને આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. ભારે વરસાદ અને પૂર જેવી આપત્તિજનક પરિસ્થિતિમાં ત્વરિત, સુમેળભર્યો અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત થાય તે હેતુથી જિલ્લા કલેક્ટર શ્રી ગંગાસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા પોઈચા ગામના ત્રિવેણી ઘાટ ખાતે પૂર બચાવ અંગેની મોકડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ દરમિયાન વિવિધ વિભાગો વચ્ચેના સંકલન, બચાવ કામગીરી, તાત્કાલિક સારવાર અને આપત્તિના સમયે પ્રતિસાદ આપવાની ક્ષમતાનું વાસ્તવિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર જણાવ્યું હતું કે મોકડ્રીલના સિનારીઓ મુજબ નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતાં ત્રિવેણી ઘાટ અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા પૂર્વ ચેતવણી જાહેર કરવામાં આવી. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સક્રિય કરવામાં આવ્યું અને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. તમામ વિભાગોએ પોતાની જવાબદારીઓ
સુમેળપૂર્વક નિભાવી મોકડ્રીલને સફળ બનાવી હતી. જિલ્લા ડિઝાસ્ટર મામલતદાર શ્રી H.J. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે નદીના પાણીના પ્રવાહમાં અચાનક વધારો થતાં પોઈચા ત્રિવેણી ઘાટ ખાતે કેટલાક નાગરિકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળતા સ્થાનિક તરવૈયાઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સવારે 10 કલાકે ઘટનાની જાણ થતાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવતા નાંદોદના મામલતદાર, સ્થાનિક તલાટી અને સરપંચને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચવા સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની તબીબી ટીમે એમ્બ્યુલન્સ સાથે તેમજ SDRFની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આપદા મિત્રોના સહયોગથી પાણીમાં ફસાયેલા કુલ 7 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. SRP ગ્રુપ 1 કંપનીએ પ્લાટૂન નંબર 3ના PSI શ્રી KC રાઠવાએ જણાવ્યું હતું કે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાંથી જાણ મળતા SDRFની 20 સભ્યોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા રસ્તા, રબર બોટ સહિતના બચાવ સાધનોનો ઉપયોગ કરીને પાણીમાં ફસાયેલા તમામ 7 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બચાવાયેલા તમામ નાગરિકોને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે 3 વ્યક્તિઓને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ વિભાગનો કાફલો પણ તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. પોલીસે ભીડ નિયંત્રણ કરી નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી તેમજ રેસ્ક્યુ ટીમના વાહનોને અવરજવર સરળ રહે તે માટે માર્ગ વ્યવસ્થાપનની કામગીરી અસરકારક રીતે સંભાળી હતી. સમગ્ર મોકડ્રીલ દરમિયાન નાંદોદના પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર સ્થળ ઉપર ઉપસ્થિત રહી સમગ્ર બચાવ અને રાહત કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રીલ પૂર્ણ થયા બાદ તેમને સમગ્ર કામગીરીની સમીક્ષા કરી સંબંધિત વિભાગોના અધિકારીઓને આપત્તિના સમયે વધુ અસરકારક પ્રતિસાદ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપ્યા હતા. આ મોકડ્રીલમાં જિલ્લા આરોગ્ય વિભાગ, તબીબો અને પેરામેડિકલ ટીમ, SDRF, પોલીસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, રાજપીપળા નગરપાલિકાનો ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ, આપદા મિત્રો તેમજ વિવિધ સંબંધિત વિભાગો અને એજન્સીઓએ સંકલિત કામગીરી કરી સફળ બચાવ અને રાહત कामगिरीનું પ્રદર્શન કર્યું હતું. आज नांदोद तालुका में पोईचा गांव में त्रिवेणी संगम के किनारे एक मॉक ड्रिल का आयोजन किया गया था. इस मॉक ड्रिल का सिनेरियो इसी तरीके से था कि अगर नर्मदा नदी में फ्लड जैसी सिचुएशन आ जाती है, वाटर का लेवल बढ़ जाता है और निचले इलाकों में फ्लड्स आ जाते हैं, तो हम किस तरीके से रिएक्ट करेंगे. इस मॉक ड्रिल के दौरान सभी डिपार्टमेंट्स ने अपने रोल्स को अच्छे से एग्जीक्यूट किया और हमें उम्मीद है कि अगर फ्यूचर में इस तरीके का सिनेरियो रियल लाइफ में बनता है तो हम बेटर प्रिपेयर्ड होंगे उस इमरजेंसी सिचुएशन को हैंडल करने के लिए. स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर गांधीनगर द्वारा तात्कालिक एक पूर संबंधित મોકડ્રીલનું આયોજન કરવા સૂચના મળતા આજરોજ પોઈચા ખાતે નર્મદા નદીના ત્રિવેણી ઘાટ પર એક પૂર સંબંધિત મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. જેના સિનારિયા મુજબ ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી નર્મદા નદીમાં પાણીનું સ્તર વધી જવાથી નીચાણવાળા વિસ્તારોના ગામો જેમ કે પોઈચામાં વધારે પાણી આવી જવાથી પોઈચા નદીમાં ત્રિવેણી ઘાટ પાસે 4-5 માણસો ડૂબતા હોવાનું સમાચાર મળતા તાત્કાલિક SDRF ટીમ, યુવા આપદા મિત્ર ટીમ, નગરપાલિકાની ફાયર ટીમ સ્થળે પહોંચીને રેસ્ક્યુ કરીને ડૂબતા માણસોને બચાવી લેવાય છે. નાંદોદ તાલુકાના પોઈચા ગામે બચાવ કામગીરી માટે મારી ટીમ લઈને હું તાત્કાલિક પહોંચ્યો હતો. એ દરમિયાન 7 જવાનોમાંથી 7 જવાનોને બચાવી લીધા છે અને 3 માણસોને હોસ્પિટલમાં રિફર કર્યા છે. રબર બોટ છે અને અમે રસ્સા જે માણસ ફસાયેલા હતા એને રસ્સો બાંધીને અમે એને એમના લાઈફ જેકેટ પહેરાવીને અમે એને નદીથી બહાર કાઢ્યા છે અને સારી રીતે એને બચાવ કામગીરી કરી લીધી છે.